શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की जय. श्याम सुंदर श्री अमने महाराणी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णवने चाचा करे जय श्री कृष्ण. जय श्री कृष्ण. गुसाईजीना प्रागट्य उत्सवने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. શીત ઋતુ ઠંડી હજી એવી નથી પડતી, છતાંય વ્રજની રીત પ્રમાણે ઠંડક, વસ્ત્ર એવા, સામગ્રી એવી. આજે એક જણનો ફોન આવ્યો હતો કે ઈલાબેન મારે ઠાકોરજીને કચરિયું ધરાવું. મેં ધરાવો મારવાલા. હવે મને નહોતું આવડતું ને એણે વાતમાં રીત કહી દીધી. મને કે તલને મિક્સરમાં બરાબર ક્રશ કરી નાખ્યા, સેજ શેકીને, અને અંદર કે આટલો બધો ગોળ અને કાજુ ને બદામ ને પછી કિસમિસ ને અખરોટ ને બધું શેકી નાખ્યું કે ફ્રાય ઓલા, અને પછી અંદર સુધારીને ટૂંક કરીને બદરાયું, અને પછી કે પાથરી દીધું. એટલે નીચે પણ કોપરાનો ભૂકો, પેલો છીનેલો, તૈયાર નહીં. તૈયાર ભૂકામાં શું થાય, ઘણીવાર ખોરો હોય, એટલે એ ઠાકોરજીને શ્રમ પડે. અને પછી ઉપર કે પાછો ભૂકો પાથરી દીધો. અને બદામની કતરી કે બદામ પલાળી હતી એને છાલ કાઢી નાખી અને એની કતરી બનાવી, ઓલી નાની આવે ને છીની એને, અને એ ઉપરથી ને શો કર્યો. અને અંદર કે થોડું મેં સૂંઠ ને ગંઠોડા ને બધું નાખ્યું. મેં કીધું વાહ, મને નહોતું આવડતું, તમે શીખવાડી દીધું. મેં કીધું જો ભગવદીઓ દ્વારા બધું શીખવા મળે. તો અત્યારે ઠાકોરજીના આદુ પાક હોય કે તલનું હોય કે સિંગનું હોય કે ચીક્કી હોય, હવે ઘણા ઘરોમાં નોમના દિવસથી ને સૌભાગ્ય સોંઠાવશે. હવે એની અંદર એ આ જ બધું પધરાવાનું હોય છે, જાવંત્રીથી માંડીને બધુંય, જેને કહેવાય ને કે ગરમ વસ્તુ, કેસરથી માંડીને, ઘણાની પાસે હોય કસ્તુરીને, એ પણ મળતું નથી. 5 વર્ષ પહેલાં શ્રીનાથજીમાં કસ્તુરી અને અંબરનું સુગંધી મેળતી, યાદ છે ને તમને? હવે પ્રભુ કૃપાથી હજુ ચાલે છે. હવે ત્યાં મળે છે કે નહીં ખબર નથી, પણ એ મળી ગઈ હતી. તો અત્યારે ઠાકોરજીને હવે આજે જો ઠંડક છે થોડી, એટલે હવે કેસર, અંબર, કસ્તુરી એ ધીમે ધીમે બધું, ટૂંકમાં બધું ગરમ, કે પ્રભુને શિયાળામાં પણ શિયાળાનો અહેસાસ ન થાય, વસંતનો અહેસાસ થાય. હવે આજે એક બેને પ્રશ્ન પૂછ્યો છે કે વસંત પંચમી એમાં ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો હું નવા વસ્ત્ર લાવી છું, એ ધરાવાય? જો આપણા છોકરાનો જન્મદિવસ હોય ને, એ દિવસે ગમે એટલી ગરમી હોય કે ગમે હોય, પણ આપણે નવું લાવ્યા હોય ને, એ થોડી વાર એને પહેરાવીએ છીએ, પછી ભલે આપણે એને કાઢીને મલમલનું કે, એટલે એનું મને રાજી રહીએ ને આપણું રાજી રહીએ. અને બહાર રમતો હોય, બધા પૂછે ઓ નવા પહેર્યું, આજે મારો જન્મદિવસ છે. તો એ મહેસૂસ કરે, બધાય કરે ને આપણને એમ થાય કે આજે
તેવી રીતે ઠાકોરજીને પણ થોડી વાર ધરાવો, પછી આપણને લાગે કે ઓહો બાપા આ તો વાગે એવું છે, પછી વડું કરી નાખો. તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુના પ્રાગટ્ય ઉત્સવમાં આનંદ, પણ છતાંય બધાય પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. તો વલ્લભ રાજી થતા હશે, કારણ કે ગુસાઈજીએ, વલ્લભે, દ્વારકેશજીએ, હરિરાયજીએ, ગોકુળનાથજીએ, પુરુષોત્તમજીએ બધાએ જે પ્રભુના તત્સુખનો વિચાર કર્યો છે. અરે એકવાર ઠાકોરજીને રાજભોગ આવ્યો હતો, તો મુખ્યજીએ બહાર આવીને કીધું, જીરાજ ચૂનો નથી. હવે પહેલાં આવું નહોતું કાંઈ ખૂણે મળી જાય, નાયા મળી જાય, ના આટલા વાહનોને બીજે ગામ લેવા જવું પડે. એટલે પેલા એ કહ્યું, જીરાજ ચૂનો નથી અને લઈને આવું તો રાજભોગ સરાવવાનો ટાઈમ થઈ ગયો છે, હવે બીડા બનાવવા છે. ગુસાઈજી હાથમાં હીરો પહેર્યો છે, એની કિંમત કેટલી કોઈને ખબર. એ દઈને કે આ તોડીને સફેદ ચૂનાના ભાવથી લગાડી દો. ઓલાએ 2 વાર પૂછ્યું, જીરાજ પ્રભુના તત્સુખથી કોઈ વસ્તુ ક્યારેય મોટી નથી. તો ઘરમાં પણ ક્યારે એવો લોભ ન કરવો, ક્યારે એવું વિચારવું નહીં કે આ બહુ મોંઘું છે કે આ આમ છે. અત્યારે બધું ફ્રૂટ હોય, ઘણીવાર શરૂઆતમાં મોંઘું આવે એટલે ઘણાય મેં કહેતા સાંભળ્યા છે, હજી આવવા દો ને બરાબર. ના, નવું આવ્યું ઠાકોરજીને મન થઈ જાય. નવી વસ્તુ આવે એટલે તરત. ઉનાળામાં કેરીનું શું થાય, બજારમાં જોઈએ ને પૂછીએ તો કે 200 રૂપિયા નંગ, 250નું નંગ, 300નું નંગ. આપણે શું કહીએ, હજી તો હમણાં આવી છે ને, બરાબર આવવા માંડે પછી ધરાવીએ. ના મારા વાલા, તમે ભાવ પૂછો ઇટ મીન્સ તમારા ઠાકોરજીને પેલી વસ્તુ ધરાવો. એક જ લાવો ને, આપણને ક્યાં તમે 10 લાવો હોય, અને સામર્થ્ય છે તો લાવો 10 ને રસોઈ ધરાવો. પણ માનો કે અને કોઈ પણ નવી વસ્તુ સિઝનની આપણા ઠાકોરજીને ધરાવ્યા વિના આપણાથી લેવાય નહીં. હમણાંની જ વાત, એક દીકરીના ઘરે એની દીકરી સુવાવડ કરવા આવી. હવે એણે એવો પાક બનાવ્યો બધું નાખીને અંદર, એટલે બીજા વૈષ્ણવ એને ઘરે ગયા. એટલે કે ચાખો, એ કે બટા શું છે, સૌરાષ્ટ્રના હતા. એ કે આ સાલમ પાક જેવું છે, અંદર બધું ગરમ ઓલા તેજાના ને બધું નાખ્યું છે. અને રાજકોટમાં કાદરવરાને ત્યાંથી ને બધાય ઓસાડ્યા, એમાં જાવંત્રીથી માંડીને કેસરથી માંડીને બધું પધરાયું છે. એટલે આ શિયાળાનો પેલો પાક એ કે ઠાકોરજીને ધરાવ્યો છે. તમે પ્રસાદ લ્યો, મને ખબર પડે ને કે મારા ઠાકોરજી આરોગ્ય છે કે નહીં. ઓલા બેને સીધું ન કીધું, એ કે બીજી વાર ખોટું બોલ્યા કે મને ડાયાબિટીસ છે. એકચ્યુઅલ એમને ડાયાબિટીસ નહોતો, પણ ઓલા બેનને એને જતાવું નહોતું કે મારા ઠાકોરજીને મેં હજી કાંઈ એવું ગરમ સામગ્રી નથી આરોગાવી, નથી પાક અરોગાવ્યો, નથી અડોદિયા અરોગાવ્યા, કે નથી આદુ પાક અરોગાવ્યો. હજી શિયાળાને બેઠ અઠવાડિયું થયું એટલે હજી
અને મારે હજી કાંઈ મારા મિસ્ટર પ્રાઇવેટમાં છે, એટલે આ 5 દી પહેલાં 1 તારીખ આવી એટલે પગાર આવ્યો, એટલે હવે બધું માધુપુરા કે કાલુપુર જઈ બસમાં અને બધું લઈ આવીશ. અને કેસર તો હું ગયા શિયાળે પૂરું થાય ત્યારનું વધ્યું હોય રવા દઉં હાંચવીને, રેશમી ઓલામાં બાંધીને, પાછું કામ આવશે. એટલે કેસર છે. એટલે ઓલા બેને કીધું કાંઈ વાંધો નહીં, સેજ ચાખો. ઓલા બેને કીધું એક કામ કરો ને, તમે આને રીત કહી દો. એટલે ઓલા કે પણ હું રેશમી કપડામાં બાંધી દઉં, લઈ જાઉં ને માસી, 4 ટોકમાં શું ફેર પડે? ઓલા બેન કે ઘણો ફેર પડે. 4 ટોક તમે તમારા ઠાકોરજી માટે બનાવ્યો, એમાં તમારા ઠાકોરજીમાંથી ને ભાગ પાડીને મારા ઠાકોરજીને દઉં. અને હું તમારા ઘરે 1લી વાર આવી છું, એ સંપેતરો લઈને આવી છું. એટલે આપણી વૈષ્ણવની ઓળખાણ છે. આપણે કોઈ ઘરના, હા, આજે ઘણીવાર ઘરના સંબંધ હોય, આજે એ આપણા ઘરે આવતા જતા હોય, આપણે એના ઘરે આવતા જતા હોય, એ આપણા ઘરે પ્રસાદ લેતા હોય, આપણે તો હજી થોડું બરાબર છે, પણ 1લી વાર આવી છું. એટલે તમે મને રીત કહી દો. એટલે ઓલા બેને એને કીધું કે મને લખીને દીધી જ મારી બાઈ, લ્યો તમે લઈ જાઓ, મેં બનાવ્યું એટલે મને યાદ રહી ગયું. ઓલા બેને જે ડીશમાં દીધું, એટલે એ બેનની દીકરી સુવાવડ કરવા આવી હતી, એનો દીકરો રમતો હતો. એટલે ઓલા બેન અંદર ચા મૂકવા ગયા. એટલે ઓલો દીકરો રમતો હતો ને મોઢામાં દઈ દીધું. કયો? જે આ પ્રસાદ પાકનો ધરાવેલો દીધો હતો. ઓલા બેન આવ્યા, એ કેવું લાગ્યું એમ માસી ઠાકોરજી આરો? એ કે બહુ સરસ, હું આરોગ્ય છે. મનમાં કે પ્રભુ હું ખોટું બોલું છું, મને ક્ષમા કરજો, પણ આપ નથી આરોગ્ય ત્યાં સુધી હું મોઢામાં નાખું કેવી રીતે? પછી ચા પીધી ને ત્યાંથી સીધા બસમાં કાલુપુર ગયા. બધું લીધું. રાતના એ પાક બનાવ્યો. બીજે દિવસ સવારે એવો સરસ જામી ગયો. એમનો ભાવ એવો હતો ને મારા પ્રભુ ન આરોગ્ય ત્યાં સુધી હું મોઢામાં ન નાખું. બીજે દિવસે પ્રભુને ધરાવ્યો મંગળામાં. અને બપોરે એમના ગામના 2 કીર્તનિયા આવ્યા. એ કે દીકરીનું નક્કી કરવું છે, એટલે કોઈ આપણું જાણીતું હોય તો આ સરનામું છે, અહીંયા નોકરી કરે છે ને અહીંયા રહે છે. એટલે આ બેને જોયું. એ કે આપણા હાવ નજીકના છે, ઓળખીતા છે. તમે મારા ઘરે છોકરી દ્યો તો તમારે વિચાર ન કરવો પડે, એમ આના ઘરે દ્યો તોય ન કરવો પડે. એ કે હવે 2 વધાઈ ગાઓ? એ કે ગાઓ ને. 2 વધાઈ ગાય. પછી કે તમે અમારી ભેગા એને ઘરે આવશો? એ કે હં. એ કે પ્રસાદ લઈને જઈએ. સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં બેનું દીકરીઓને ઘરે બને ત્યાં સુધી ન લે, અને લે ને તો હાથમાં 50 રૂપિયા આપી દે. એટલે ઓલા બેને કીધું કે તમારા ગામની છું તો હું બેન થઈ કે નહીં? ઓલો કે હા, પણ એ કે હા, પણ આ પણ નહીં. પ્રસાદ લેવા બેઠા તો બીજી કાંઈ મીઠાઈ નહોતી. એટલે આ ઓલો પાક બનાવ્યો હતો ને ઠાકોરજીને સવારે મંગળામાં ધરાવ્યો હતો, એ થાળીમાં પધરાવ્યો. 2 સરાહના કરીને આરોગ્યા. સરાહના એટલે વખાણ. એ કે બેન બહુ સુંદર થયો છો, કેવી રીતે બનાવ્યો? ઓલાને આણે કીધું કેવી રીતે બનાવ્યો? એટલે એને ઓલી કાગળ આપ્યું હતું. એટલે આ બેને કાગળ આને આપ્યો કે મેં એકવાર બનાવ્યું ને એટલે હવે મને મોઢા થઈ ગયો, એટલે બીજી વાર મારે આ કાગળની જરૂર નથી, લ્યો લઈ જાઓ. એ બેન રાજી થયા કે મારા પ્રભુએ માગીને આરોગ્ય. અને સરસ વધાયો ગાય. પછી ઓલાને ત્યાં ગયા ને બધું નક્કી થઈ ગયું.
જોઈ તો લીધું હતું, બધું બરાબર હતું, ખાલી ઘર જોવાનું હતું અને આજુબાજુમાં પૂછવાનું હતું. હા, બેને કીધું મારા દીકરાને ત્યાં કરો, દીકરીને ત્યાં, એમ અહીંયા જરાય ચિંતા કરવા જેવું નથી. કહેવાનો આશય એ છે કે પ્રભુએ માગીને આરોગ્ય. ઓલું સંપેતરું દેવા ગયા હતા. આજની તારીખમાં ઘણા રાજકોટ જાય ને તો ફોન કરે, ઈલાબેન શિયાળો છે, છોકરાઓ માટે ચીકી લેતા આવીએ. આપણે કહીએ હા, પણ જે પૈસા થાય કહેજો, કારણ તમને ખબર છે અમે કોઈને લેતા નથી. હવે એ રહેતા હોય નિકોલ, અહીંયા ભોયંગ દે કોઈને પૂછે કે ઓલા કે હા અમારે જવાનું છે, નોકરી એ બાજુ છે, તો ઈલાબેન જો સંપેતરું. સૌરાષ્ટ્રમાં હજી આ ભાવ જળવાઈ રહ્યો છે. નાના હતા ને મામાના ગામથી કોઈ આવે ને, સાવરકુંડલા કે દાળમાં કે બરવાળા, તો મામાને એમ કહે ભાઈ બેનના ઘરે એમને ન જાઓ, કાંઈ સમાચાર કેવડાવવા છે, એમનો કે હમપેતરું મોકલાવો છે. ત્રેવડ હોય ના હોય, અનુકૂળ હોય ના હોય, ભાઈ સમાચાર કેવડાવવા છે, બેનના ઘરે કાંઈ જાઉં છું. મને બરાબર યાદ છે. મામા એમ કે ક્યારે જવું છે, એ કે શનિવારે જઈને રવિવારે રોકાઈશ અને સોમવારે પાછો. આટલી પેલા છે ને, આ પેલા પ્લાસ્ટિક નહોતું, એટલે કપડાની આટલી મોટી થેલી હોય, એની અંદર 6 ભાંડડા માટે કપડાં હોય, ફ્રોક ને ચડ્ડી ને ભાઈઓ માટે બુસ્કોટ ને